શું છે કે મારો લાલો કેનેડા શિફ્ટ થાય છે, એટલે જઈને પહેલા એમ થયું કે એકવાર ચાલો જોઈ આવીએ. આમ તો મારા લાલા માટે બહુ મોટા મોટા ઘરની છોકરીઓના માંગા આવે છે. હા, પણ મારા લાલાને તો છે ને તમારી જ દીકરી ગમે છે, એટલે મને એમ થયું કે ચાલો એકવાર જોતા આવીએ. ક્યાં છે તમારી દીકરી? ક્યાં છે? બોલાવો ને એને. બોલાવો ને. હા બોલાવું છું, કથાને બોલાવું છું. શું કહો છો? બોલાવું ને? હા, બોલાવી તો પડશે જ ને. કથા હોકી રમે છે? ના, રમાડે છે. સરસ. લાલુ, તારે કઈ પૂછવું હોય ને તો પૂછી લે. તમારે કઈ પૂછવું છે? રહેવા દે ભાઈ. ના, બોલવા દો. ભલે હું દેખાઉં છું સ્ટ્રિક્ટ, પણ એને ઘરમાં તો બોલવા જ દઈશ. જુઓ બેન, તમે. અરે ના બેટા, બોલ તું તાર બોલ. હો, આપણે સાસો વેડા લગન પછી. હા, બોલ બેટા. ઠીક છે બેટા, શરૂ કર બોલવાનું. હા, તો તમે આટલું બધું ઇન્સિસ્ટ કરો છો એટલે કહું છું. મને બિલકુલ ખાવાનું બનાવતા નથી આવડતું. આ નાસ્તો પણ બહારથી જ મંગાવ્યો છે. અને જો તમને એવું લાગતું હશે કે તમે જે પણ મને પ્રશ્નો પૂછશો એના હું હસતા મોઢે તમને ગમે એવા જવાબ આપીશ, સાચા નહીં, તમને ગમે એવા, તો એવું બિલકુલ જ નહીં થાય. કોલેજ પણ મેં માંડ પૂરી કરી છે. કોલેજમાં મારી પાછળ 15 છોકરા લટ્ટુ હતા. કેટલા? 15. પણ મેં એકને પણ ભાવ નથી આપ્યો. અને આ તમારો લાલો, આ તમારો લાલો પણ મને નથી ગમ્યો, એટલે નીકળો. ચલો હવે. ઓ આંટી, તમને શું લાગે છે? હા, આ તમારા લાલાને કોઈ પણ છોકરી ગમી જાય તો કોઈના પણ ઘરે પહોંચી જવાનું? ઓ અંકલ, ફ્રીનું ખબર મળે એટલે ચાલુ થઈ જવાનું? એ કમર નીચે નીચે. અરે આ કઈ રીત છે? એની આ જ રીત છે. નીકળો છો કે? નીકળો. એ ચાલો નીકળો. ચાલ બેટા, ચાલ. નીકળે છે કે તને? આલે મમ્મીનું પલ્લું પકડીને જા. લાલુ, ચલો અંકલ, ફ્રીનું ખબર પડી ગયું તો? હા, ક્યાંયથી પણ આવી જાવ છો? એ એક મારી છે સીધો ઝઘડા પડી રહી. ને સાસુ એને તમારી સાથે. અરે આ તો કઈ રીત છે? 25 રિજેક્ટ. બેસી જાઓ તો. છોકરી જોવા આવ્યા હતા, પાછા નહીં આવતા. અરે ના ભાઈ બાપા. કેટલી વાર કીધું છે તમને? હા, લગન કરીશ તો એની સાથે જ કરીશ, નહીં તો નહીં કરું.